સુરત રેન્જ આઈજી દ્વારા તાપી ખાતે જનહિતમાં લોક દરબાર યોજાયો. પ્રજાના પ્રશ્નના ઉકેલના પ્રયત્ન સાથે સાવચેતી માટે માર્ગદર્શન અપાયું. આજરોજ તાપી જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહનો લોક દરબાર યોજાયો હતો, જેમાં સાયબર ફ્રોડ, ઓવર સ્પીડમાં ચાલતી ટુ વ્હીલર ગાડીઓ, અવાજ પ્રદૂષણ કરતા સાયલેન્સર સહિત વિવિધ પ્રશ્નોની રજૂઆત સાંભળી પ્રજાહિતમાં નિર્ણય લીધા. આજરોજ તાપીમાં રેન્જ આઈજી પ્રેમવીરસિંહનો લોક દરબાર યોજાયો, જેમાં તાપીના વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે સામાજિક આગેવાનો અને સામાન્ય લોકોએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી. ઓવર સ્પીડમાં હંકારવામાં આવતી ટુ વ્હીલર ગાડીઓને વધુ અવાજ કરતા તેના સાયલેન્સર, સાયબર ફ્રોડ અને કાકરાપાર પોલીસ સ્ટેશનની હદ ફેરફાર અથવા નો પોઈન્ટ બનાવવા અંગે લોકોએ રજૂઆત કરી. આ તમામ સમસ્યાઓને સાંભળ્યા બાદ સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ દ્વારા તમામ પ્રશ્નોના નિરાકરણ આપી ઉત્તરો અને સમાધાન કરી જવાબ આપવામાં આવ્યા. સાથે જ એમને જણાવ્યું કે સ્થાનિક કક્ષાએ તાપી પોલીસ લોકો સાથે ખૂબ જ સારો તાલમેલ કરી કામ કરી રહી છે, એ વાત હું પણ જાણું છું. વધુમાં તેમને સાયબર ફ્રોડથી બચવા સાવધાની રાખવાની, જ્યારે આવી ઘટના બને તો તાત્કાલિક સાયબર સેલ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું. આજના જમાનામાં તમારો સારામાં સારો મિત્ર તમને 10% વળતર નથી આપતો ને તમારા સગાવાળા તમને 1 મહિનામાં એકના ડબલ નથી કરી આપતા, તો પછી તમે અજાણ્યા વ્યક્તિઓની આવી વાત પર વિશ્વાસ કેવી રીતે કરી શકો છો? તેથી આવી ભ્રામક વાતોથી સાવધાન રહો તેવી તેમણે અપીલ કરી. આ પ્રસંગે તાપી જિલ્લા એસપી શ્રી રાહુલ પટેલ સાથે મોટી સંખ્યામાં તાપી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને જિલ્લાના ડીવાયએસપી હાજર રહ્યા. અને આ કાર્યક્રમમાં પ્રજાની સાથે જ રિટાયર થયેલ કર્મચારી અને અધિકારીઓને પણ સાંભળવામાં આવ્યા અને તેમને પણ સંતોષકારક નિરાકરણ આવે તેવા જવાબ આપવામાં આવ્યા હતા. રોજ તાપી જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અને આ દરમિયાન તાપી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને હેડક્વાર્ટરની વિઝિટ કરવામાં આવી. પોલીસ દ્વારા વિભિન્ન પોતાના જે કાર્યક્રમો છે એ કરવામાં આવેલા. પોલીસનું જે કામગીરી છે એ ખૂબ જ સારી અને ઉત્કૃષ્ટ કામગીરી છે. તાપી જિલ્લા પોલીસની ક્રાઇમ જે છે એ એકદમ ખુશીજનક છે. અને આજે એક તાપીના જે સ્થાનિક આગેવાનો છે એના સાથે સંવાદનું પણ કાર્યક્રમ કરવામાં આવેલું. આ સંવાદમાં સ્થાનિક આગેવાનો પોલીસ ખાતાથી આ લોકોની જે અપેક્ષાઓ છે અને જે પડકારો છે એ બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી. ગ્રામજનોના જે તમામ સૂચનો છે એને ઉપર આપણે કાર્યવાહી કરીશું. એક જે સાયબર ક્રાઇમ વિશે ઘણા આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી. આમાં જે તાપી જિલ્લા પોલીસ છે એ સાયબર ક્રાઇમને ડામવા માટે પ્રતિબદ્ધ છે અને જ્યારે પણ ધ્યાનમાં આવે છે ત્યારે પોલીસ દ્વારા ગુનાઓ પણ દાખલ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ગ્રામજનો દ્વારા એક સાયબર અવેરનેસ કરવાની એક રજૂઆત કરવામાં આવેલી. તો હું બધાને જણાવવા માગું છું કે દરેક પોલીસ સ્ટેશનના જે પીઆઈસીઓ છે એ જ્યારે પણ ગ્રામજનો સાથે ચર્ચા કરતા હોય છે, જ્યારે વિઝિટ્સમાં જતા હોય છે, ત્યારે સાયબર ક્રાઇમ વિશે વિસ્તારપૂર્વક જાગૃતતાની અભિયાન ચલાવી રહ્યા છીએ. એ ઉપરાંત અમે શાળાઓમાં, કોલેજોમાં અને અન્ય એવા જ મહત્વપૂર્ણ સ્થાનો છે ત્યાં પણ જઈને અને સાયબર ક્રાઇમ વિશે જાગૃતતાના અભિયાન ચલાવી રહ્યા છીએ. મારી તમામ લોકોને એક જ અપીલ છે કે સાયબર ક્રાઇમથી બચવા માટે લોક લગાવડી જાહેરાતો, ભયમાં મૂકનારી કોઈ પણ કોલ અથવા વિડીયો કોલ, ડિજિટલ અરેસ્ટ જેવી જે આજકાલ એમો ચાલે છે એ કોઈ પણ બાબતમાં ધ્યાન આપવાનું નહીં. કોઈની ભ્રામક, ભયજનક અથવા લગાવડી વાતોમાં આવવું નહીં. એનાથી જ જે છે આપણે સાયબર ક્રાઇમથી બચી શકીએ. અને જે તાપી જિલ્લા પોલીસ છે એ સાયબર ક્રાઇમને ડામવા માટે સતત પ્રયત્નશીલ છે. રિપોર્ટર મનીષ ગ્રાનચંદાની, તાપી.